જય શ્રી કૃષ્ણ બધાને। તો એવું છે કે હમણાં આજે બહુ વરસાદી વાતાવરણ છે, તો હું આ મારી સેનાને જમવાનું આપવા બહાર નીકળી હતી, પણ હમણાં 2 વખત લાડવો ખાતા ખાતા રહી ગઈ। હમણાં 2 વખત પડતી રહી ગઈ। એક વખત તો એમ જ થયું કે ગઈ। તો અત્યારે વરસાદી વાતાવરણ છે અને તમે જોઈ શકો છો અહીંયા મારો અવાજ સાંભળીને બહાર આવી ગયા છે જમણવાર માટે। અને આ શું લીધું જો હું તમને બતાવું। આ સેન્સર આ એક ઓલું આવે મશીન, જો સેન્સર વાળું છે, બીજા બિલાડાઓ ગાર્ડનમાં ન આવે ને એના માટે। આ બે તો બીત્યું જ નથી, એને તો કંઈ ફરક નથી પડતો, પણ બીજા બિલાડાએ કહેવાનો મતલબ એમ છે કે આ બિલાડા ભગાડવા માટેનું મશીન છે, પણ બિલાડા એની સામે આવીને ઊભે। ટૂંકમાં આ બધા મશીનો કંઈ કામના હોતા નથી। અને આ મારા સદાવ્રતના સદસ્યો છે આ બધા બે। આની પહેલાં એક દિવસ માઇનસમાં ઠંડી હતી ને, ત્યારે હું અહીંયા આ લોકોને જમવાનું આપવા આવી, અને એટલી સ્લીપરી હતું ને, હું સ્લીપ જ થઈ ગઈ, આમ આખી થઈ ગઈ। મેં આંખ બંધ કરી લીધી કે હવે તો ગઈ, પણ ભોળાનાથે બચાવી લીધી। ભોળાનાથને થયું કે આ પડશે તો કોણ સાચવશે આ બધા છોકરાઓને, એટલે મને બચાવી લીધી। એટલે બહુ નીકળવાનું નહીં સ્લીપરી હોય ત્યારે। અત્યારે હું આખા ઘરમાં ભૂતની જેમ હું એકલી રખડું છું, કોઈ છે નહીં। તો હમણાં બધાને શરદી છે, મને શરદી છે, છોકરાઓને શરદી છે, ટૂંકમાં યુકેમાં બધાને શરદી ઉધરસ છે। તો મેં આજે રસોઈમાં એવું જ બનાવ્યું કે શરદી બધાને મટી જાય। આજની રસોઈમાં અમારા શીલાબેન બહુ સરસ છોકરાઓને ભાવતું શાક આપી ગયા છે, એ ગરમ કરવા મૂક્યું છે, અને ભાત બનાવ્યો, અને આજે આયુર્વેદિક દાળ બનાવી છે, કેમ કે જો આજે છે ને 5 દાળો એટલે પ્રોટીન ને બધું સૂપ જેવી દાળ બનાવી છે, ભરપૂર બધું નાખીને, બધાને શરદી મટી જાય એના માટે છે। ઘાસપૂસ ખાવી જરૂરી છે, સાલડ, કેમ કે આ દેશમાં વિટામિન મળે નહીં, સૂર્યપ્રકાશ મળે નહીં, એટલા માટે એવરીડે સાલડ ખાવું જરૂરી છે અહીંયા। તો મારી કુકિંગ બધું રેડી છે। તો મારા પતિદેવ એનું કામ પતાવીને ઘરે આવ્યા ને પછી કે ચાલો શોપિંગમાં થોડું ઘણું કંઈ લેવાનું છે એમને, તો એમની સાથે હવે બહાર આવી છું। બહેનોના જિંદગીમાં શાંતિ હોય નહીં, લેડીઝોને ઘરે હોય ત્યારે ઘરનું કામ, બહારનું કામ બધું ચાલતું હોય। તો અત્યારે અમે નીકળ્યા છે શોપિંગમાં જવા। આજે સારું વેધર છે, 8 ડિગ્રી છે, એટલે બહુ ઠંડી લાગતી નથી, માઇનસમાં છે નહીં। જો અત્યારે રસ્તાઓ ખાલી લાગે છે, ટ્રાફિક કંઈ નથી। હમણાં 3 વાગ્યા પછી એટલું ટ્રાફિક થઈ જશે, કેમ કે છોકરાઓ સ્કૂલેથી છૂટે અને ત્યારે બહુ ટ્રાફિક થઈ જાય। અત્યારે રસ્તાઓ ખાલી છે, એટલે અમે વહેલા પહોંચી ગયા। આજે મારે કંઈ શોપિંગ કરવાનું નથી, કેમ કે શાકભાજીને હું 2 દિવસ પહેલાં જ લઈ આવી, એટલે જ્યારે મને કંઈ શોપિંગ ન કરવાનું સૂઝે ને, ત્યારે હું ના લેવાનું હોય ત્યારે હું અહીંયા કપડાના ડિપાર્ટમેન્ટમાં આવી જાઉં ટાઈમ પાસ કરવા। મારા પતિદેવને લેવાનું છે એ લે છે ને, હું અહીંયા ટાઈમ પાસ કરું છું। મારે કંઈ લેવાનું નથી। મહેશ્વરનું એક ટી-શર્ટ સ્કૂલ માટે લેવાનું છે, તો એ ગોતું છું। બસ તો અહીંયાથી તો જેવા અંદર ગયા એવા આવ્યા બારે, કેમ કે બહુ કંઈ લેવાનું નહોતું। મારા પતિદેવને થોડું કામ હતું એટલે ફટાફટ પતાવીને નીકળી ગયા છે। હવે જ્યાં મારે જવાનું છે ત્યાં થોડીક વાર લાગશે। તો આ જે શોપ છે ત્યાં ઓનલી બેડશીટ ને એવું જ હોય, ઘરનું હોય થોડું ઘણું, પણ વધારે પડતું બેડશીટ માટે ફેમસ છે। બેડશીટ, પિલ્લો, કવર, પિલ્લો, ગદલા, ગોદડા, ટૂંકમાં બધું અહીંયા મળી રહે।
બહુ બધી વેરાયટીઝ છે, સેલ છે, બહુ મોટું છે. તો મારે છોકરાના રૂમનો બેડશીટો લેવાની છે એટલે હું આવી છું. અહીંયા બધી સેલમાં મૂકેલી છે 50%, 45 પાઉન્ડની, 11 પાઉન્ડ, 4500ની 1100માં. આ બધું સેલમાં છે અત્યારે. હમણાં ક્રિસમસ ગઈ તો બધું સેલમાં મૂકાણું છે. તેમાંથી મારું શોપિંગ થઈ ગયું. આટલી વસ્તુ 75 પાઉન્ડની આવી, એટલે નિયરલી 7,500 કે 8,000ની ખાલી એક બેડશીટ, પ્રોટેક્ટર. ને હવે દરવાજો ખુલતો નથી, એટલે કહેવાનો મતલબ એમ છે કે ઇન્ડિયામાં આપણે આખો બેડ આવી જાય ને અહીંયા બેડશીટ માંડ આવે છે એટલાની. કેટલી સ્ટ્રગલ કરવી પડે, જોયું ને મારે વિડીયો કરવામાં. હે ભગવાન, બહુ ભૂખ લાગી, ઘરે જઈને જમી લેવાનું. ચાલો હવે અમે ઘર તરફ આગળ વધી રહ્યા છે ને હવે મારે તમને એક વાત શેર કરવી હતી. હું જોબ ઉપર હતી ને તો મારું કામ તો ઘરથી થોડું દૂર છે, એટલે હું જ્યારે મારા કામે હતી ત્યારે કોઈ એક કપલ આવ્યા અને મારા સામે જોયું બેને, તો મને લાગ્યું કે આપણે ગુજરાતી જ છે. પછી પાછા વળીને મને કે તમે તો યુટ્યુબર છો ને. આ મારો પહેલો અનુભવ થયો. એણે મને કીધું કે મેં તમારો વિડીયો જોયો છે, માર્કેટનો વિડીયો છે, અમે જોયેલો છે. તો આવા અનુભવ અલ્પાબેનને થયેલો છે. અલ્પાબેન 5-1 કલાક દૂર લંડનથી વેડિંગ માટે ગયા હતા ને, તો ત્યાં કોઈ એમને કીધું કે અમે તમને વ્લોગમાં જોયા છે. અમારા તૃપ્તિબેન કોસ્કોમાં ગયા હતા શોપિંગ કરવા, તો એને કોઈએ કીધું કે અમે તમને વ્લોગમાં જોયેલા છે. અમારા ચિત્રાબેન એ એના જોબ ઉપર હતા ને કોઈ બેન આવીને કે અમે તમને વ્લોગમાં જોયેલા છે. પણ મારો ફર્સ્ટ અનુભવ હતો, કેમ કે આમ સમજાય કે આપણે જે ઓળખતા હોય ને અહીંયા આજુબાજુ જતા હોય તો કહેતા હોય બધા કે અમે તમારા વ્લોગ જોઈએ છે, એટલે સમજાય કે હા એ આપણા ઓળખીતા છે અને બધા વાયા બધાને પહોંચતા હોય. પણ આ તો એટલે દૂર, જ્યાં મને તો હતું નહીં કે અહીંયા કોઈ ઓળખશે, કેમ કે થોડું દૂર છે મારું કામ ઘરથી. ત્યાં આવીને કોઈ કહે કે બેન તમે ઓલા યુટ્યુબર છો ને, તો પછી મેં એમની સાથે વાત કરી ત્યારે હું બહુ ખુશ થઈ ગઈ કે સરસ, જે મહેનત કરી છે એ ભગવાને એનું ફળ આપે છે. તો થેન્ક યુ. તમે આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને હું વ્લોગ બનાવતી રહું અને નવી નવી જગ્યાએ જતી રહું.